જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. 1.5 કલાકનું પ્રવચન મહાપ્રભુ વલ્લભાચાર્યજી વિશે જાણવા તો જન્મો જન્મ ઓછા પડે. પુષ્ટિમાર્ગ, ષોડશ ગ્રંથ, સુબોધિની ભાગવત, દ્વૈત અદ્વૈત જેવા ગહન ગંભીર વિષયોને ગ્લુકોઝના પાણી જેવા હળવા કરીને માનવોને પાનાર માનવ ના હોઈ શકે. માનવના રૂપમાં ભગવાનનો આ 25મો અવતાર ગણાય. ભગવાન અવતાર લઈને આવે, આ પહેલું સ્ટેજ, એ પહેલું સ્ટેપ પૃથ્વી પરનું. ત્યારબાદ ઋષિઓ ભગવાનના અવતાર વિશે છણાવટ કરે, વિચાર કરે, વિમર્શ કરે. એ ઋષિઓ ભગવાનના પગલે ચાલે. આ ઋષિઓનો પ્રત્યક્ષ અવતાર કહેવાય. પ્રત્યક્ષ અવતાર ઋષિઓમાં થયો ભગવાનનો. ત્યાર પછી ઋષિઓને ફોલો કરનારા આચાર્યો, એને અંશાવતાર કહેવાયું. આચાર્યોને પગલે ચાલ્યા સંતો, એને સત્યાવતાર કહેવાયું. સંતોએ સત્ય જીવીને બતાવ્યું, અને એક પણ સત્ય સંસાર ત્યાગેલો નહોતો. બધા જ સંતો ગૃહસ્થી હતા. ત્યારબાદ આવ્યા ભક્તો. સંતોમાં સત્સંગ કરી કરીને સંતોના સથવારે ને સહવાસે રહીને એટલી બધી શ્રદ્ધા પાવરફુલ થઈ કે એ ભક્તો પ્રેમાવતાર થયા. બહુ જ મોટી ચેનલ છે. હા, પૂરા વિશ્વમાં વૈષ્ણવ ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો હતો. ખૂબ ખુશી થાય છે. વૈષ્ણવ ધર્મ ના આપણે છીએ, હું છું, મને એ કહેવામાં બહુ જ ગર્વ અનુભવાય છે. હા, મારી માટે જાણે લોકોએ બનાવેલા નિયમો સ્વયં ઠાકોરજીએ જ તોડી નાખ્યા. બધી જ હવેલીઓમાં કોઈને પ્રવચન કરવાનો, વચનામૃત કહેવાનો કોઈને અધિકાર નહીં. માત્ર વલ્લભાચાર્યજીના વંશજ બાવાશ્રીઓ, બેટીશ્રીઓ જ બોલી શકે વચનામૃત, બાકી કોઈને અધિકાર નહીં. પણ એ અધિકાર મને સાક્ષાત ઠાકોરજી આપ્યો. ઘણી હવેલીઓમાં મારી ભાગવત કથા થઈ છે. અમેરિકાની હવેલી કહેવાય નંદાલય, ફિલાડેલ્ફિયાનું બહુ જ મોટું એક સ્ટેટ છે. અને ત્યાં આપણા શ્રીનાથજી જેવું જ શ્રીનાથજી છે, જેને નંદાલય નામ આપ્યું છે. ત્યાં અધિક મહિનામાં, આજથી 15 વર્ષ પહેલાં, એ લોકોએ મને પૂછ્યું, આપ શું વચનામૃતમાં બોલી શકશો? મેં કહ્યું, સબ્જેક્ટ આપનો. એમણે કહ્યું, મહાપ્રભુજીના સ્તોત્રો વિશે કંઈ બોલશો, ષોડશ ગ્રંથ વિશે? મેં કહ્યું, આપ કહો, આપ ન કહો તો હું તૈયાર જ છું આપને વિષય દેવા. એ લોકોએ મને પૂછ્યું. મેં કહ્યું કે મારે કેટલા દિવસ બેસવાનું છે? ત્યારે એમણે કહ્યું 15 દિવસ. અને એ 15 દિવસમાં મેં મધુરાષ્ટક લીધું. ઘણો જ આનંદ થયો. અને મેં ભગવાન પાસે, ઠાકોરજી પાસે માગીને શું માગ્યું? મને આયુષ્ય આપજો ઠાકોર, મારે ઘણા ગુણાનુવાદ આપના ગાવા છે. હા, ઠાકોરજીએ મારી માટે નિયમો તોડી નાખ્યા. ઘણી જ હવેલીઓના ઉપક્રમે મારે ભાગવત ધર્મ માટે જવાનું થયું. ઠાકોરજીની કૃપાનો આ ચમત્કાર છે. આવું કોટી પ્રણામ કરીએ મહાપ્રભુ વલ્લભાચાર્યજીને, કે જેણે આપણને ઠાકોર સુધી દુનિયાની ઠોકર ખાતા બચાવ્યા. કેરળના શંકરાચાર્યજી 8 વર્ષની ઉંમરે દીક્ષા લીધી, બ્રહ્મસૂત્ર ભાષ્ય લખ્યું. શંકરાચાર્યજી વિશે પણ શું 5 મિનિટમાં બોલું? અને એ લખવા કાશી ગયા. શિવની આરાધનાથી સાક્ષાત શિવે શુદ્ધ વૈદિક ધર્મની દીક્ષા દીધી. એ કાળ બહુ જ ભયંકર હતો. ધાર્મિક અવ્યવસ્થા હતી. નાના પંથો, નાના સંપ્રદાયો સ્વાર્થથી વર્ચસ્વ પ્રાપ્ત કરતા હતા. વૈદિક ધર્મનો તિરસ્કાર કરી તંત્ર મંત્ર વિદ્યા અને વહેમ અંધશ્રદ્ધાથી લોકોને ભ્રમિત કરતા હતા. કારણ કે તે વખતના લોકો પણ અનપઢ અઘડ જેવા હતા. એવા કપરા સમયે શંકરાચાર્યજીએ અદ્વૈતવાદ, વૈદિક ધર્મ બચાવવા પ્રચંડ પુરુષાર્થ કર્યો. એમાંના રચેલા શંકર ભાષ્ય તથા અનેક સ્તોત્રોમાં ચરપટ પંજરી જેવા, દિવ્યાપરાધ ક્ષમાપન સ્તોત્ર, વેદસાર જેવા સ્તોત્રનો
મંત્રો રચ્યા. કન્યાકુમારીથી કાશ્મીર બદ્રીનારાયણની મૂર્તિ કલાપ શહેરના નદીમાંથી પ્રગટ થઈને એની સ્થાપના કરી. ભવાની સ્તોત્રના પોકારથી સ્વયં માં ભવાની પ્રગટ થઈ અને રસ્તો મળતો નહોતો. માં આંગળી પકડીને બદ્રીનાથ લઈ ગઈ. શંકરાચાર્યનું સ્તોત્ર મંત્ર તમામ હારેલા થાકેલાને જીવન જીવી પાછું માનવ દેહ ધારણ કરી પૃથ્વી પર આવવાની પ્રેરણા દે છે. કાલે થોડું બોલીશું.